તો વડોદરામાં પાણીની સમસ્યા યથાવત છે। પુનઃ પૂર્વ વિસ્તારમાં 4 લાખ લોકોને થશે પાણીની સમસ્યા। આજવા ડેબટા વચ્ચે ચંપાલિયાપુરા પાસે તૂટેલો વાલ છે તે કાર ચાલકે મુખ્ય ફીડર લાઇનોમાં વાલ્વ તૂટતા પાણીની સમસ્યા સર્જાઈ છે। 7 ટાંકી અને 5 બુસ્ટરના કમાન્ડ વિસ્તારના 4 લાખ લોકોને અસર। પાણીના પુરવઠા વિભાગે યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી આરંભી છે। આજે સવારે લગભગ 8 કલાકે આજવાથી આવતી 1500 mmની લાઈન એક પ્રાઇવેટ ગાડી ડ્રાઈવર દ્વારા ફરીથી એરવાલ તોડી નાખવાની જાણકારી મળી છે। પાણી પુરવઠા વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ છે। ફરીથી પૂર્વ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાવાની છે, ત્યારે હું વિસ્તારના નાગરિકોને અપીલ કરું છું કે ધીરજ રાખે। આપના માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને જેમ ભલે એમ ફરીથી લાઈન પૂર્વવત થાય એવી કામગીરી ઝડપથી કરવા માટે મેં અધિકારીઓશ્રીને સૂચના પણ આપી દીધી છે અને ટીમ કામે પણ લાગી છે। માન્ય કમિશનરશ્રી, માન્ય ચેરમેનશ્રી પણ આ બાબતને ગંભીરતાથી લઈને કામે લાગેલા છે। એ પૂર્વ વિસ્તારમાં ફરીથી પાણીનો પ્રશ્ન સર્જાવાનો છે, ત્યારે નાગરિકોને ધીરજ રાખવા અપીલ કરીએ છીએ। આપના માધ્યમથી હું સૌને જણાવવા માગું છું કે એક્સિડન્ટથી એક વાલ ફરી તૂટ્યો છે, માટે આ કામગીરી ઝડપભેર પૂર્ણ કરવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી।